સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી વખત જે સંબંધો બંધાય તે ઘાતકી સાબિત થતા હોય છે। સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની 22 વર્ષીય પુત્રીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક યુવક સાથે મિત્રતા થઈ। ત્યારબાદ યુવકે તે યુવતીને કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરવા માટે દબાણ કર્યું। જ્યારે યુવતીએ ના પાડી ત્યારે તેમના ફોટો વાયરલ કરવાની ધમકી આપી। વધુમાં હું ફેનિલનો ભાઈ જ છું, તને પણ ગ્રીષ્માની જેમ મારી નાખીશ તેવી જાન લેવાની પણ ધમકી આપી। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલીના રહેવાસી રત્ન કલાકારના 22 વર્ષની પુત્રી કે જેઓએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જતીન ગજેરા, જેમની પણ ઉંમર 22 વર્ષ છે, જેઓ કતારગામના રહેવાસી છે, તેમની સાથે મિત્રતા કરી। બંનેએ થોડો સમય ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કર્યા બાદ એકબીજાનો કોન્ટેક્ટ નંબર શેર કર્યો અને વોટ્સએપમાં વાતચીત કરવાની શરૂ કરી। થોડા દિવસ એમનેમ જ વીત્યા, મિત્રતા ગાઢ થઈ અને ત્યારબાદ જતીને યુવતી પાસેથી ફોટોગ્રાફની પણ માંગણી કરી, જેને લઈને યુવતીના ફોટો પણ જતીન પાસે હતા। 1.5 વર્ષ બાદ જતીન યુવતીને ફોર્સ કરે છે અને કોર્ટના મેરેજ ફોર્મમાં સાઇન કરવા માટે ધમકી આપે છે। તેમને એક સુરતના જ મંદિરના વિસ્તારમાં બોલાવી સાઇન કરવા માટે ધમકી આપે છે। જ્યારે યુવતી ના પાડે છે ત્યારે તે ફોટો વાયરલ કરવાની અને જેમ ફેનિલે સુરતમાં ગ્રીષ્માની ગળું કાપીને સરા જાહેર હત્યા કરી હતી તે પ્રકારની જાનથી મારી નાખવાની ધમકી આપે છે, જેને લઈને જે યુવતી છે તે ડરી જાય છે અને તે કોર્ટના મેરેજ ફોર્મમાં સાઇન કરી દે છે। ત્યારબાદ જે યુવક છે, જે જતીન ગજેરા નામનો વ્યક્તિ છે, તે એમના મેરેજના જે ફોટોઝ છે અને યુવતીના ફોટોઝ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે છે। ત્યારબાદ જે ઘટના છે તે વધારે આગળ વધતા યુવતીએ તેના ઘરે તેમના કાકાને વાત કરી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે। સુરતમાં જે ગ્રીષ્મા હત્યાકાંડ બન્યો તેનાથી તો આખા સુરત નહીં પરંતુ આખા ગુજરાતમાં શોક વ્યાપી ગયો હતો, કારણ કે સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરી 2022ના રોજ ફેનિલ નામના યુવકે ગ્રીષ્મા, જે તેમની પ્રેમિકા હતી, તેમની સરા જાહેર ગળું કાપીને હત્યા કરી હતી। ત્યારબાદ તેના વિરુદ્ધ જે કડક અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી ટૂંક સમયમાં જ થઈ અને 5મી મે 2022ના રોજ ફેનિલને ફાંસી આપવામાં આવી। જ્યારે તેમને ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે તેમના મોઢા પર જરા પણ શંકા કે જરા પણ શોક કે દુઃખની ભાવના દેખાતી નથી। આ પ્રકારના જે કિસ્સાઓ હોય છે કે જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોનો જીવ પણ જઈ શકે છે, તે પ્રકારની ઘટના હવે ગુજરાતમાં સામાન્ય નથી રહી। રોજ નવી નવી ઘટનાઓ સામે આવે છે કે જેમાં જે યુવતીઓ હોય છે, જે નાના બાળકો હોય છે, તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે ને તેમની સાથે ગેરવ્યવહાર અને ગેરરીતિ પણ કરવામાં આવે છે। હાલ જતીન ગજેરા નામનું 22 વર્ષીય કતારગામના રહેવાસી યુવકને પોલીસે ધરપકડ કરી છે અને ત્યારબાદ તે આખો જે કેસ છે તેની કાયદેસર કાર્યવાહી પણ થઈ રહી છે। આશા રાખીએ કે તે યુવતીને ન્યાય મળે। નમસ્કાર।